જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગની અંદર। તો હું અત્યારે એક આવી ગયો છું સુરતની એક ઐતિહાસિક અને પ્રાચીન વાવમાં, જે આપણે લાલ દરવાજાથી થોડાક અંતરે આ વાવ આવેલી છે અને આ વાવનું નામ છે ખમ્માવતી વાવ, જેમને વણઝારી વાવ અથવા બાનો બંગલા તરીકે ઓળખવામાં આવે છે। અને આ છે આખો અહીંયાનો આ બંગલો, અને આની અંદર પાછળની સાઈડ આ વાવ છે। હું તમને એ પણ બતાવવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। આ જોઈ શકો છો કે આ ઘર કેટલું જૂનું ઘર છે આ, અને આપણે હવે અંદર જઈએ। આ જોઈ શકો છો, આ મેડીવાળું ઘર છે। આ જો કેટલું જૂનું આ ઘર છે। અને આ ઘરની અંદરથી આ રસ્તો છે, આ નીચેની તરફ વાવનો રસ્તો છે। આ વાવનું નિર્માણ પ્રખ્યાત વેપારી લાખા વણઝારા દ્વારા કરવામાં આવ્યું હતું। અંદાજે 20 ફૂટ પહોળી અને 300 ફૂટ લાંબી છે આ વાવ। દુષ્કાળના સમયમાં પાણી સંગ્રહ માટે આવી વાવો અત્યંત ઉપયોગી હતી। આજે પણ સુરતના ગૌરવપૂર્ણ ભૂતકાળની સાક્ષી બનીને ઊભી છે આ વાવ। આ વાવને સુરતના પ્રાચીન વારસાની મહત્વપૂર્ણ નિશાની માનવામાં આવે છે। ખરેખર દુઃખની વાત એ કહેવાય કે હું આ વાવની અંદર આવ્યો ને અહીંયા કહેવાય ને કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને મારે એક વાત કહેવી છે કે ભાઈ, આપણે ઘણા બધા સુરતની અંદર આપણે બહુ સારું કર્યું છે, પણ આ વાવ અહીંયા જુઓ તમે કે જર્જરિત હાલતમાં આપણને જોવા મળી રહી છે। થોડુંક આના પર પણ ધ્યાન આપવું જોઈએ। આ જુઓ, કહેવાય ને કે આપણો ઐતિહાસિક પ્રાચીન આપણો આ વારસો કહેવાય, અને અહીંયા ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે, તો એમના માટે આ એક કહેવાય ને અહીંયા એમને રિનોવેશન કરાવવું જોઈએ આ વાવને। અહીંયા તમે સાઈડમાં પણ જોઈ શકો છો, અહીંયા નાની શિવલિંગ છે। પહેલાંના સમયમાં દુષ્કાળ પડતો હતો ત્યારે આવી વાવ બનાવવામાં આવતી હતી કે લોકોને પાણી મળી રહે માટે, એના માટે થઈને આ વાવ અહીંયા બનાવવામાં આવી હતી। આ જે વાવ છે એ નંદા શૈલીમાં બનાવવામાં આવી છે। નંદા શૈલીમાં એટલા માટે કહેવામાં આવે છે કે જવા આવવાનો એક જ માર્ગ હોય છે, અને આ વાવનું કંઈક એવું જ છે, તમે જોઈ શકો છો। અહીંયા વચ્ચે આ રીતે સીડી છે, અને અહીંયાથી પણ નીચે ઉતરવાનો રસ્તો છે। જુઓ, બીજે ક્યાંયથી પણ રસ્તો નથી, એટલાને જે નંદા શૈલીની અંદર આ બનાવવામાં આવી છે। વાવના ટોટલ 4 પ્રકાર છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા। આ ટોટલ 4 પ્રકારે આ વાવ હોય છે, જેમાં એની અલગ અલગ શૈલી પ્રમાણે આ વાવની રચના કરવામાં આવી હોય છે। હું તમને આ ફોટો અહીંયા નીચે આપેલો છે, તેમાં તમે જોઈ શકો છો કે વાવની અલગ અલગ લાક્ષણિકતાઓ હોય છે। આ વાવની આપણે નીચેની તરફ જઈએ। અહીંયા વાવની અંદર તમે જોઈ શકો છો ઘણી બધી માછલીઓ પણ છે આમાં। આ વાવને વણઝારી વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલા માટે કે પહેલાં વેપારી માટે અહીંયા લાખો વણઝારો કરીને આવ્યા હતા, અને વેપારીએ આ વાવનું નિર્માણ કર્યું હતું, કેમ કે ઘણા બધા લોકો અહીંયા ત્યાં એ સમયની અંદર વેપાર અર્થે અહીંયા આવતા હતા, અને તેમને પાણી મળી રહે એટલા માટે આ વાવની રચના કરવામાં આવી છે। અને આ વાવની બીજી એક ખાસિયત તમને કહી દઉં કે આ તમે જે વાવ જોઈ શકો છો એ 7 માળ જેટલી આ ઊંડી આ વાવ છે, અને અહીંયા 100 જેટલા આપણે અહીંયા પગથિયા તમને જોવા મળશે। અને પહેલાંના સમયમાં તમે વિચારો તો ખરા ને, એ પણ આજથી 600 વર્ષ પહેલાં એમ, એટલે પહેલાં આપણા સુરત શહેર એ વેપારનું બંદર ગણવામાં આવતું, અને ત્યારે આ વાવનું નિર્માણ કર્યું, એટલે તમે વિચારો તો ખરા કે કેટલી આ પ્રાચીન અને ઐતિહાસિક વાવ છે એમ। આ વાવનું પણ નિર્માણ તમે જોઈ શકો છો કે પહેલાં જૂની ઈંટો અને પથ્થરમાંથી આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે। એવું કહેવામાં આવે છે કે એક ભક્તને અહીંયા ઘણા વર્ષો પહેલાં એક ખમ્માવતી માતાજીની મૂર્તિ આ વાવની અંદરથી મળી આવી હતી, અને ત્યારબાદ તેમને અહીંયા આ વાવની અંદર જ અહીંયા ઉપરની સાઈડ મેં તમને હમણાં બતાડ્યું,
તો ત્યાં ખમ્માવતી માતાનું મંદિર ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અહીંયા ખમ્માવતી વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.